અને મિત્રોનો વિદાય સમારંભ વખતે હું આભાર માનું છું કે વિભાગમાં એક ખાસ એમની હાજરી હોય છે દરેક બાબતમાં. મિત્રો, તમે આજે છેલ્લો દિવસ નથી, આમ તો તમારા માટે કાયમી ખુલ્લો દિવસ છે. છેલ્લો નથી, ખુલ્લો દિવસ છે. ખુલ્લા દિવસો રહેશે કાયમી માટે. પણ તમે જે આ સરસ, અમે પાંચે જણે એટલી કલ્પના નહોતી કરી, અમે અંદર વાત થઈ કે ભાઈ આટલું સરસ તમે કરશો, એટલે જબરજસ્ત પ્લાનિંગ કહેવાય. અને એ પણ વચ્ચે 2 દિવસની રજામાં, આમ તો ગઈકાલ તમને મળત, પણ રજાના કારણે મળી નહીં, આજે જ તમે બધું ઊભું કર્યું, એટલે ખૂબ સુંદર કહેવાય. એટલે તમને બધાને પહેલાં તો હું અભિનંદન આપું છું. બધાએ 32 ભલે હાજર ના હોય, પણ 32 જણાનો ક્યાંક રોલ હશે, ક્યાંક કોઈએ ફાળો આપ્યો હશે, કોઈએ ફૂલ પાથર્યા હશે, ત્યાં કોઈએ બબૂલ ફૂલાવ્યા હશે, કંઈ ને કંઈ કોઈકનું હશે, કોઈક સારા કપડાં પહેરી પણ આવ્યું હશે, એટલો પણ રોલ હશે એનો. તો એ પણ બધા સૌને અભિનંદન આપું છું. બીજું એ ખાસ આપણે અહીંયા આવવાનું રીઝન રોજગારી મેળવવા છે, નહીં કે આપણે ફરવા આવ્યા છીએ, અથવા તો મુખ્ય કારણ ભણવાનું પણ નથી. જો હું તમને વારંવાર કહું, આપણે ભણવા નથી આવ્યા, અહીંયા રોજગારી લેવા માટે આવતા હોઈએ છીએ. એટલે રોજગારી એ મુખ્ય છે. આપણા 4 સાહેબો પણ તમને કહેતા હશે કે ભાઈ અહીંયા માત્ર આપણે ભણવા નથી આવ્યા, ભણવા પાછળનો ઉદ્દેશ આપણો શું છે, તો રોજગારી મેળવવાનો. મિત્રો, લાઇબ્રેરી સાયન્સમાં આ 4 તમારી સમક્ષ બેઠા હું ઊભો છું, એ બધાએ સારી જગ્યાએ છે, અત્યારે સારા હોદ્દા પર છે. લાઇબ્રેરી સાયન્સમાં માસ્ટર ઓફ લાઇબ્રેરી સાયન્સ કરીને તમે બજારમાં જશો તો હું માનું છું ત્યાં સુધી આપણા ફિલ્ડમાં અત્યાર સુધીમાં 0 બેકારી હું કહી શકું. કારણ કે દર વર્ષે જે પણ માણસો આવતા હોય છે, જે પણ વ્યક્તિઓ અહીંયા આવતા હોય છે, જે પણ વિદ્યાર્થીઓ, એમને લગભગ રોજગારી મળી જાય છે, જો એમની ઈચ્છા હોય તો લેવાની. વિદાય સમારંભમાં હું ખાસ એટલા માટે તમને કહું છું કે વિદાય સમારંભ માત્ર વિદાય નથી. તમે અહીંયાથી જવાના જ નથી, તમારો આત્મા અહીંયા ફરતો હશે. તમે ગમે ત્યાં બેઠા હશો તો તમે અમને બધાને યાદ કરશો. તમે આ ફરી વારંવાર કહું છું કે આ છેલ્લો દિવસ નથી, હવે તમારી શરૂઆત થાય છે. તમે અહીંયાના ભૂતપૂર્વ વિદ્યાર્થી બનશો. કોઈક, હું તો એવું માનું છું, હું તો બહુ મોટી વાતો કરતો હોઉં કે કોઈક અમેરિકામાં હશે, કોઈ લંડનમાં હશે, કોઈક લાઇબ્રેરી ઓફ કોંગ્રેસમાં હશે, કોઈક બ્રિટિશ મ્યુઝિયમમાં હશે, કોઈક યુરોપની લાઇબ્રેરીમાં હશે, તો કોઈ ગુજરાત યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં હશે, કોઈ ગુજરાત વિદ્યાપીઠના ગ્રંથાલયમાં હશે, કોઈક ડિપાર્ટમેન્ટમાં અધ્યાપક તરીકે કામ કરશે. એવી અમારા બધાની અપેક્ષાઓ છે. કોઈક પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરશે, સારું પેકેજ મેળવશે પ્રાઇવેટ સેક્ટરમાં. તમને ખબર છે કે આપણા ઘણા વિદ્યાર્થીઓ હમણાં જ લાગ્યા છે, એ ખૂબ સારું પેકેજ મેળવે છે, તમે પણ મેળવશો. અત્યાર સુધીમાં મારી જોડે 3 ડિમાન્ડ આવી ગઈ છે કે ભાઈ અમારા ત્યાં લાઇબ્રેરિયનની જરૂર છે, તો તમે લાઇબ્રેરિયન તરીકે વિદ્યાર્થીઓને મોકલો. તો મેં અમુકના બાયોડેટા પણ મોકલી આપ્યા છે. તો એમાં મિનિમમ 20,000નું પેકેજ છે મંથલી. તમે કોઈ પણ વિષયમાં જોશો, અમુક વિષયો બાદ કરતા, તો લાઇબ્રેરી સાયન્સની અંદર જે જોબ ઓપોર્ચ્યુનિટી છે શોધવી પડશે આપણે. બધી જ જગ્યાએ તમે કંઈ કરશો નહીં, તમે ગોલ્ડ મેડલ મેળવીને બેસી રહેશો તો તમને કંઈ મળશે નહીં. તમે ગોલ્ડ મેડલ મેળવીને નેટ પાસ કરી દેશો, પીએચડી કરશો, પણ જો નોકરીના પ્રયત્નો રોજગારીના નહીં કરશો તો તમે ત્યાં જ બેસી રહેશો. એટલે મિત્રો, કોઈ પણ ફિલ્ડ હોય, મેડિકલ ફિલ્ડ હોય, એમાં પણ ડૉક્ટર MBBS બની ગયા પછી તમે જો આગળ કંઈ કામ નહીં કરો, આગળ નોકરી મેળવવાના અથવા તો રોજગારી મેળવવાના પ્રયત્નો નહીં કરો, તો ત્યાં તમે શૂન્ય બની જશો. એટલે મિત્ર, આપણે શૂન્ય 0 બનવાનું નથી, આપણે હીરો બનવાનું છે. એટલે હીરો બનવા માટે આપણે સૌએ આજથી આપણો દિવસ શરૂ થાય છે કે આપણે હવે નોકરીની શોધમાં રહીશું. અમે બધા મિત્રો તો તમને મદદ કરીશું. દર વખતે આપણા 5 મિત્રો અમે સૌ તમને મદદ કરતા જ હોઈએ છીએ રોજગારીની અંદર, પણ હવે પણ અમે તમને મદદ કરીશું. પણ તમારે તૈયાર રહેવાનું છે. તમારે IT શીખવું પડશે, અંગ્રેજી શીખવું પડશે, તમારા વિષયમાં જે સોફ્ટવેર છે એ સોફ્ટવેર માટે તૈયાર થવું પડશે. એટલે આ માત્ર આજનો વિદાયનો દિવસ એ નથી, પણ તૈયાર થવાનો દિવસ છે. અને ખૂબ હકારાત્મકતાથી જવાનું. મને નોકરી મળી જ જશે, એ પોઝિટિવ થિંકિંગ લઈને જશો તો મળી જ જશે. મિત્રો, અમે જ્યારે બહાર નીકળ્યા, બધા મિત્રોને પૂછો, ત્યારે કોઈ બલ્કી એડવર્ટાઇઝમેન્ટ નહોતી પડી. આ બધા એક 2 એડવર્ટાઇઝમાં સિલેક્ટ થયેલા છે. હું પણ એક જ એડવર્ટાઇઝમાં સિલેક્ટ થયેલો છું. ડૉક્ટર અતુલભાઈ અકબરી પણ એક જ ઇન્ફોર્મેશન સાયન્ટિસ્ટની એક જ જગ્યામાં સિલેક્ટ થયેલા છે. કંઈ એમની વખતે 100 જગ્યાઓ પડી નહોતી, મારા વખતે 100 જગ્યાઓ નહોતી પડી. ડૉક્ટર પ્રદીપભાઈ હોય, નિખિલભાઈ હોય કે વિરલભાઈ હોય, તો એમના વખતે પણ કોઈ 100 જગ્યાઓ નહોતી પડી. 2-3 જગ્યાઓ અથવા તો એકાદ જગ્યા પડેલી ને એમાં સિલેક્ટ થયા છે. તો એ ત્યાં આપણે પુરવાર આપણી જાતને કરવી પડશે. ખુદને તમારે જાતે પુરવાર કરવી પડશે. જો તમે જાતે પુરવાર કરશો તો તમને જોબ 100% મળી જશે.
હું તો એવું માનું છું કે આમાં 12 જણ જે બેઠા છે, જે જાય છે અત્યારે, એમાં 12 જણમાંથી 3-4 જણને તો જોબ મળી જ ગઈ છે, એમ જ સમજવા. બાકીના જે 7-8 જણ હશે એમને પણ મળી જશે. એમના માટે પણ અમે સૌ, હું પોતે, આ 4 મિત્રો, અમે સૌ પ્રયત્ન કરીશું. પણ એક યાદ રાખજો કે ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન જેવું ફિલ્ડ તમને ક્યાંય નહીં મળે, કારણ કે યુ આર જેક ઓફ ઓલ સબ્જેક્ટ એન્ડ માસ્ટર ઓફ લાઇબ્રેરી સાયન્સ. તમે મેડિકલનો અભ્યાસ પણ કરી શકશો, મેડિકલના વિશેનું જ્ઞાન પણ તમને મળશે, મેનેજમેન્ટ વિશેનું જ્ઞાન તમને મળશે, તમને આઈટી વિશેનું જ્ઞાન મળશે, અને લાઇબ્રેરી સાયન્સના તો તમે માસ્ટર છો જ. એમાં સુનિત જેવા જે વિદ્યાર્થીઓ છે એ આપણા ડિપાર્ટમેન્ટ માટે એક ઇતિહાસ બની ગયા છે, કારણ કે આ જ વર્ષે સુનિતે લાઇબ્રેરી સાયન્સની અંદર અપિયર થઈને નેટ અને સ્લેટ બંને પરીક્ષાઓ પાસ કરી દીધી છે. મિત્રો, સુનિત માટે આપણે તાળી વગાડીશું. સુનિત જેવો વિદ્યાર્થી આપણા ફિલ્ડમાં ઘણા છે, આગળના પણ વિદ્યાર્થીઓ છે. તો સુનિતની જેમ તમે જેટલા વિદ્યાર્થીઓ છે બધાએ, હું તો કહું છું, નેટ સ્લેટ પાસ થાઓ, પીએચડી કરો. વિદ્યાપીઠમાં પીએચડીમાં પ્રવેશ મળે તો એમાં કરો. બીજી યુનિવર્સિટીમાં ઘણી જગ્યાએ પીએચડી ચાલે છે, એમાં પણ તમે એડમિશન મેળવીને પીએચડી કરી શકો છો. તો આપ સૌને નમ્ર વિનંતી છે કે હવે આજનો દિવસ એ આખરી નથી. આજનો દિવસ એ શરૂઆતનો દિવસ છે. આપણે તૈયાર થવાનું છે અને આગળ નીકળવાનું છે. થેન્ક યુ મિત્રો, થેન્ક યુ વેરી મચ.